નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. આબ ફાટતા ભયાનક પૂર, 18ના મોત નિપજ્યા છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, નાગાલેન્ડમાં ભારે તારાજી. તાવી નદીના પૂરમાં ફસાયેલા 14 લોકોને ભારે જહેમત બાદ બચાવી લેવાયા છે. આજે જંતર મંતર પરથી સંસદ ચલો માર્ચ યોજાશે. પોલીસની વોટર કેનન અને ડિટેન્શન બસો તૈનાત કરવામાં આવી છે. પતિના પકડાઈ ગયા પછી પત્નીએ કોડીન કફ સિરપનું વેચાણ શરૂ કર્યું. આજવા રોડ વિસ્તારની આ ઘટના છે. એઆઈ માધ્યમથી હવે ટ્રેનમાં પાયલટને વિકટ સ્થિતિમાં સતર્કતાની તાલીમ આપવામાં આવશે. કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરો બેદરકારીથી વાહનો હંકારતા મેન્ટેનન્સમાં વધારો. 2400 કરોડની જમીન પરના દબાણો દૂર કર્યા બાદ કાટમાળ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. સ્માર્ટ સિટી સુરત પાણીમાં. વીઆઈપી રોડ પર હાઈ રે એસએમસી હાઈના નારા લાગ્યા છે. સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ ₹2નો વધારો. હવે ભાવ 90 પાર પહોંચ્યો છે. જૈશના આતંકવાદીઓ ચોક્કસ એપ પર કોડ મેસેજથી સંપર્કમાં રહેતા હતા. ફટાકડાનો વિશાળ શેડ ઉડાવી દેનાર ધડાકો 10 સેકન્ડમાં થયો અને તેનું ઘેરું રહસ્ય. 9 ગરીબોનો ભોગ લેનાર વિસ્ફોટક વસ્તુ રગડવાથી કે ચંપલ પહેરીને જવાથી શક્ય. ઇંગ્લેન્ડે હાઈ સ્કોરિંગ મુકાબલામાં ફ્રાન્સને 6-4થી પરાજય આપી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મધ્યપ્રદેશમાં યુસીસી બિલ મંજૂર. હલાલા બહુપત્નીત્વ રદ. લિવ ઇનની નોંધણી થશે. મેરઠમાં 367 કરોડ રૂપિયાના ટેક્સ રિફંડ કૌભાંડનો પર્દાફાશ થયો છે. સર્વપક્ષીય બેઠકમાં બળવાખોરો સામે થતા વિપક્ષ વિફર્યો છે, વોકઆઉટ કર્યું. કચરો અલગ આપવાનો આગ્રહ, પરંતુ કલેક્શન વ્યવસ્થામાં જ બેદરકારી. ડિપ્લોમા ઇજનેરીમાં 70 ખાનગી કોલેજ, 13,700 બેઠકો સરકારને સરેન્ડર કરી છે. હવે એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. વાંગચુકને સરકારી હોસ્પિટલ લઈ જવા એ મનસ્વી નિર્ણય નથી, હાઈકોર્ટ. રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચેતવણી. ઈરાન પાસેથી ઓઇલ ખરીદ્યું તો 100% ટેરિફ વસૂલાશે. ધોલેરામાં તાતા પ્લાન્ટનું વિસ્તરણ કરાશે. ક્ષમતા બમણી. મહિને 32,000 નહીં 70,000 ચીપ બનાવવામાં આવશે. નંદેશ્રી જીઆઈડીસી પાસે મિની નદીનો જર્જરિત બ્રિજ બંધ છતાં આળસ હટાવી વાહનોની જોખમી અવરજવર. નવો હંગામી બ્રિજ 2 મહિને બનશે. બોટાદની સરકારી સ્કૂલોમાં 200 વિદ્યાર્થીનું વેઇટિંગ. પીએસઆઈ, બેંક કર્મી જેવા 82 અધિકારીઓના બાળકો અભ્યાસ કરે છે. એમએસયુ રિસર્ચ. સોશિયલ મીડિયામાં વ્યસ્ત શહેરના 60% યુવાનો ડિજિટલ કાર્બન ફૂટપ્રિન્ટથી અજાણ છે. શહેરની સંસ્થાના યુએસએના ફાઉન્ડેશન સાથે એમઓયુ. આર્થિક રીતે વંચિત 40 દીકરીને ફીની સહાય અપાઈ છે. મૃતક બહેનના નામે ખોટો કરાર કરીને ભાઈએ જમીન વળતરના ₹2.62 કરોડ પડાવી લીધા. આજવા રોડ પરથી પ્રતિબંધિત કોડીન સિરપની 94 બોટલ સાથે મહિલા ઝડપાઈ છે. મકરપુરામાં બાંધકામની આડેધડ પરવાનગીથી વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન. ભારે વરસાદમાં 60,000 લોકોને અટવાવવું પડ્યું. ભાવનગરમાં ચાંદીપુરા વાયરસથી 6 વર્ષના બાળકનું મોત નિપજ્યું છે. તંત્ર એલર્ટ મોડ પર છે. નિફ્ટી 200 દિવસીય એવરેજ 24,397ના સ્તરે. સેન્સેક્સ 79,368 વટાવે તો તેજીના દરવાજા ખુલે.
ઇંગ્લેન્ડનો 60 વર્ષમાં પહેલો મેડલ, મેચમાં 10 ગોલ થયા. લોર્ડ્સ પર સૌથી મોટો વનડે સ્કોર રોહિત શર્માએ બનાવ્યો છે. કુદરતનો પ્રકોપ, કાશ્મીરમાં વાદળ ફાટતા ભારે તારાજી સર્જાઈ છે. આજવા રોડ પર 15 મિનિટમાં મોબાઈલ સ્ટોર સાફ, રૂપિયા 41.37 લાખના 77 મોબાઈલ ચોરાયા છે. એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઉત્તર અને પૂર્વ ભારતને ધમરોડતું ચોમાસું 17ના મોત નીપજ્યા છે. વર્લ્ડ કપ ફાઇનલ પહેલા જ ન્યૂયોર્કમાં પૂરની સ્થિતિથી ચિંતા વધી છે. ચીનમાં ભૂસ્ખલન થતાં 8ના મોત, 34 લોકો લાપતા છે. રામ મંદિર ટ્રસ્ટને પબ્લિક ટ્રસ્ટમાં ફેરવવા નિર્મોહી અખાડાની સુપ્રીમમાં અરજી. વાસદમાં 4 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી નરાધમે ક્રૂર હત્યા કરી અને અત્યારે સમાચાર મળી રહ્યા છે કે પોલીસે તે આરોપીનું એન્કાઉન્ટર કર્યું છે. નડિયાદમાં ઓડિશાથી લવાયેલો લાખોનો ગાંજા સાથે 2 ઝડપાયા છે. અમદાવાદના ફટાકડા ફેક્ટરી વિસ્ફોટમાં સંજેલીના એક જ પરિવારના 5 સભ્યોના મોત નીપજ્યા છે. ડભોઈના સેગુવાડા ગામે પાડોશીઓ વચ્ચે મકાન બાંધકામ બાબતે ધીંગાણું સર્જાયું. ચરોતરમાં 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાનો વર્તારો. કપડવંજ આરોગ્ય વિભાગમાં સોફ્ટવેર સાથે છેડછાડ કરી સરકારી તિજોરીને ચૂનો લગાવાયો છે. ફિફા વર્લ્ડ કપ ફાઇનલ, મણિપુર, મેઘાલય અને કેરળમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ છે. દેશની પ્રથમ દરિયાઈ ટનલની કામગીરી શરૂ કરાઈ છે. માંડવી વોર્ડ નંબર 14ની રાજપુરાની પોળમાં ડ્રેનેજ કામગીરી બાદ રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો. 1 એપ્રિલથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવા નિયમો લાગુ, પરંતુ જમીની સ્તરે અમલીકરણમાં ખામીઓ જોવા મળી છે. એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સરકાર સંસદના ચોમાસુ સત્રમાં 5 નવા બિલ રજૂ કરશે. અમેરિકાનો ઈરાનના કેસ્મ ટાપુ પર હુમલો. $1995 પછી પાલિકા દ્વારા મંજૂરી ન અપાઈ છતાં બાંધકામો ઊભા થયા છે. દબાણો હટાવતા ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન, યવતેશ્વર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં વિકાસ યોજનાઓની તૈયારીઓ. વડસરમાં વરસાદ વિના જ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અપહરણ કરી દુષ્કર્મ કરનાર સલીમ ઝડપાયો. પાનમ ડેમની સપાટી ઘટીને 122.70 મીટરે પહોંચી છે. વરસાદ ખેંચાતા પાકને બચાવવા કેનાલમાં સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવાની માંગ ઉઠી છે. ક્રૂડ મોંઘું થવાના કારણે મોંઘવારીનો ખતરો. રોહિત અને કોહલી 400મી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર પ્રથમ ભારતીય જોડી બની છે. બસપા નેતા માયાવતીએ બંગાળમાં ચૂંટણી પછીની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી. ગુજરાતીઓના ખિસ્સામાં મોંઘવારીની સેંધ. સિંગતેલ, કપાસિયા તેલના ભાવમાં ઉમેરો થયો છે. દાહોદના એક જ પરિવારના 5ના મોત નીપજ્યા છે. ગઈકાલે અમદાવાદમાં એક ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ઉત્તર પૂર્વોત્તરના રાજ્યોમાં ભૂસ્ખલન, 26 લોકોના મોત નીપજ્યા છે. રામ મંદિર દાનચોરી, પેપર લીક જેવા મુદ્દે વિપક્ષ સંસદમાં સરકારને ઘેરશે. આજથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થઈ રહ્યું છે. ચારેલ પરિવારના 5ના મૃતદેહ ગોવિંદાડાઈ ગામે લવાતા માતમ છવાઈ ગયો છે. એક્સપ્રેસ વે જમીન સંપાદનના વળતરના 2.62 કરોડ ટ્રાન્સફર કરાવતા ફરિયાદ નોંધાઈ છે. ગોત્રી ઠગાઈ કેસ, ચેતન વ્યાસની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ખેડાના દંપતીની સ્વીપિંગ મશીન બનાવડાવી રૂપિયા 27.14 લાખની ઠગાઈ આચરાઈ છે.
નીટ ઉમેદવારોના ગુણમાં ગેપ, તપાસમાં OMR સીટ સાથે ચેડા. 2014માં બ્લાસ્ટ થતાં ફેક્ટરીનું લાયસન્સ રદ થયું હતું, તો 2020માં ફરી કયા વિભાગે લાયસન્સ આપ્યું? આ એક સવાલ ઉઠી રહ્યો છે. કોર્ટના ચુકાદાને પગલે ટેક્સટાઇલ કંપનીના કેસમાં 4 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. માંજલપુર પેટા ચૂંટણીના પ્રચાર માટે આજે ડેપ્યુટી CM વડોદરા ખાતે આવવાના છે. ફ્રાન્સને 6-4થી હરાવી ઇંગ્લેન્ડે બ્રોન્ઝ જીત્યો છે. PV સિંધુએ ઇતિહાસ રચ્યો. જાપાન ઓપન જીતનારી પ્રથમ ભારતીય શટલર બની છે. ઈરાન પર સતત 8મી રાતે અમેરિકાના ભીષણ હુમલા જોવા મળ્યા. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 22 રાજ્યમાં આજે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતની બોર્ડ શાળાઓમાં પાઠ્યપુસ્તકોની અછત, 150 રૂટ પર સપ્લાય ચેઇન ખોરવાઈ છે. યવતેશ્વર મહાદેવ મંદિર મેગા ડિમોલેશનની કામગીરી મધરાતના 3 વાગ્યા સુધી ચાલી.